હેલો મી દોસ્તો, કેમ છો? નિશા નામની એક સ્ત્રી અમદાવાદમાં એક રૂમ ભાડે આપે છે. ત્યાં એક 24 વર્ષનો છોકરો રહેવા માટે આવે છે. તે છોકરાને ત્યાં બધી સુખ સુવિધા આપે છે. એક દિવસ નિશાને થયું કે લાવને 1 મહિનાનું ભાડું એડવાન્સમાં લઈ લઉં. ત્યારે નિશા તેની પાસે જાય છે. રૂમનો દરવાજો અંદરથી બંધ હોય છે, એટલે નિશા વિચારે છે, લાવ આ બારીમાંથી એના ભાડા વિશે જણાવી દઉં. પછી તેણે અંદર જોયું તો તે સાવ ડરી ગઈ. આંખો પોળી થઈ ગઈ. એણે એવું જોયું કે તે આશ્ચર્ય થઈ ગઈ. તેણે જોયું કે અમર લેપટોપમાં ખરાબ ચિત્ર જોઈ રહ્યો હતો અને વિચિત્ર હરકતો કરતો હતો. નિશા ચૂપચાપ એના રૂમમાં આવીને સૂઈ ગઈ અને પછી જે થયું તે સાંભળીને તમે ચોંકી જશો. મિત્રો, વાર્તા છેલ્લા સુધી સાંભળજો. તમને આ વાર્તા અમદાવાદની એક મહિલાની છે. તેની ઉંમર 44 વર્ષની હતી. નિશાનું પતિનું અવસાન થઈ ગયું હતું. નિશાની એક પુત્રી હતી. તેનું નામ કાજલ હતું. તેની ઉંમર 23 વર્ષની હતી. કાજલને તેની દાદી સાથે ભરૂચમાં રહેતી હતી. નિશાને 2 ઘર હતા, જેથી તે એક રૂમ ભાડે આપતી હતી, જેનાથી કાજલના ભણતરના ખર્ચા નીકળતા હતા. કાજલ હવે મોટી થઈ રહી હતી, એટલે તેના લગ્નની ચિંતા તેની માતાને થઈ રહી હતી. તેને એક સારો છોકરાની તલાશ હતી અને હવે ખોજ પણ પૂરી થઈ ગઈ. તેને સ્મિત નામનો છોકરો જોયો છે. થોડા સમયમાં સંબંધ પાકો થઈ જાય છે અને 15 દિવસ પછી સુમિત અને કાજલના લગ્ન ધામધૂમથી થઈ જાય છે અને કાજલ તેના સાસરે જાય છે. ત્યારે જઈ બધાને આવી મળીને રહેવા લાગે છે. થોડા સમય પછી સ્મિત અને કાજલ વચ્ચે અમુક વાતોમાં ઝઘડા થાય છે અને એક દિવસની વાત એટલી બધી વધી જાય છે કે કાજલના ઘર છોડી દેને તેની મમ્મી પાસે આવે છે. તેની મમ્મી તેને ઘણું સમજાવે છે, પણ તે વાત સમજવા સ્પષ્ટ ના પાડી દે છે અને કાજલ તેની મમ્મીની પાસે રહેવા લાગે છે અને આમને આમ 20 થી 25 દિવસ પસાર થઈ જાય છે. એક દિવસ કાજલને તેની મમ્મીને કહે છે, મારે થોડા દિવસ ફરવા જવું છે. નિશા કહે છે, ઠીક છે બેટા, તું થોડા દિવસ મૂડ ફ્રેશ કરી આવ. ઘરમાં એક રૂમ ખાલી હતી, એટલે આજુબાજુના લોકોને વાત કરી કે કોઈને રૂમ ભાડે જોઈતો હોય તો કહેજો. તેવામાં એક 24 વર્ષનો અમર નામનો છોકરો રૂમ માટે આવે છે અને કહે છે, તમારે ત્યાં એક રૂમ ખાલી પડ્યા છે, એવા મને સમાચાર મળ્યા છે. હા, મારે રૂમ આપવાનો છે. ચાલો હું રૂમ બતાવી દઉં. તમે ગમે તો કહેજો. અમરને તે રૂમ બહુ જ ગમી જાય છે. અમરે કહ્યું, ઠીક છે, હું આજથી જ આ રૂમમાં રહેવા આવી જઈશ. અને છોકરો રહેવા આવી જાય છે. નિશા વિચારી છે, લાવ છોકરાના પાસેથી એડવાન્સમાં ભાડું લઈ લઉં. એટલે તે એના રૂમમાં જાય છે, પણ દરવાજો બંધ હોય છે, એટલે રૂમની બારીમાં જોવે છે. ત્યારે નિશા એકદમ ડરી જાય છે, કેમ કે તે છોકરો તેના રૂમમાં લેપટોપમાં દૃશ્યો જોયા હતા. નિશા બોલ્યા વગર સીધી પાછી તેના રૂમમાં આવી જાય છે. નિશા વારંવાર અમર વિશે વિચારવા લાગે છે અને તેને પણ અમર પ્રત્યે લાગણી ઊભી થવા લાગે છે. અને એમાં પાછી નિશા એક સુંદર સ્ત્રી હતી. એનું શરીર જોઈને કોઈ પણ માણસ મોહિત થઈ જાય છે. થોડા દિવસ પસાર થઈ ગયા. નિશા ફિટ કપડાં પહેરી તેના રૂમમાં પાસે આવે, અવરજવર કરે છે. પછી તે કોઈ કામનું બહાનું કાઢી તેના રૂમ ખખડાવે છે અને પછી અમર બહાર આવે છે. ત્યારે અમરની નજર તેના પર પડે છે, એટલે નિશા કહે છે, તારે મને 1 મહિનાનું ભાડું એડવાન્સ આપવું જ પડશે. ત્યારે અમર કહે છે, મારી પાસે હાલમાં પૈસા નથી, તો હું તમને 2 મહિનાનું ભેગું ભાડું આપીશ. ત્યારે નિશા કહે છે
કે ત્યારે મને 1 મહિનાનું ભાડું અત્યારે જ આપી દેવું પડશે. અમર વિચારવા પડી જાય છે. તે વિચારે છે કે મેડમ મને આવું કેમ કહે છે. પછી નિશા હસવા લાગે છે અને કહે છે, તું તો મજાક કરું છું એમ કરી તે અમરને ચીડાવવા લાગી. ત્યારે અમર સમજી જાય છે કે તેની પાસે શું ઈચ્છે છે અને અમરના રૂમમાં બંને જણા જતા રહ્યા છે અને વસ્ત્રો કાઢી નાખે છે અને પછી આનંદ કરે છે. અમર સાથેલા મહિલ બાદ નિશા બહુ જ ખુશ રહેવા લાગે છે અને તેને ઘણી રાહત પણ મળે છે. એ દિવસ પછી અમર અને નિશા વચ્ચે અફેર ચાલુ થઈ જાય છે અને અમરના પારવાથી નિશાને પણ સંતોષ મળે છે. 20 દિવસ સુધી બે જણા ખૂબ જ મસ્તી કરે છે. પછી કાજલ પાછી આવે છે અને તેની મમ્મી જોડે રહેવા લાગે છે. ત્યારે પછી નિશા અને અમરનું મળવું મુશ્કેલ થઈ જાય છે. જ્યારે કાજલ ઊંઘી જાય છે ત્યારે નિશા અવાજ ન થાય એ રીતે અમરના રૂમમાં ચાલી જાય છે. થોડા સમય પછી કાજલ જાગે છે અને પછી તેણે ઘણા સમય સુધી તેની મમ્મીની રાહ જોતી રહે છે. પણ ખૂબ જ વાર લાગે છે તો પણ મમ્મી તેના રૂમમાં આવતી નથી. કાજલ કંટાળીને તેને શોધવાનું ચાલુ કરી દે છે. તેને આખા ઘરમાં શોધ કરી પણ ઘરમાં ક્યારે નિશા મળતી નથી. તેવામાં કાજલ અચાનક અમરના રૂમની પાસેથી પસાર થાય છે અને તેનો રૂમમાંથી વિચિત્ર અવાજ આવતા હતો. કાજલ તેના સામે અનુભવતી હતી. તેવામાં તે અમરનો દરવાજો ખોલ્યો છે અને રૂમની અંદર ચાલતો એક્શન સીન તે જોવે છે. ત્યારે કાજલ તેની મમ્મીને ઠપકો આપવાનું શરૂ કરે છે. તેની મમ્મીએ તેને ઘણી સમજાવવાની કોશિશ કરી પણ તે સમજવા તૈયાર ન હતી અને વધુ ઝઘડી પડે છે. કાજલ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે અને તેની મમ્મીને અમરના બનાવની રિપોર્ટ કરાવે છે. પછી પોલીસ નિશાને ઘરે આવે છે અને અમરને નિશા વચ્ચે કર્યો સંબંધ છે તેવી પૂછપરછ કરવા પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તેમના સંબંધ વિશે પૂછતાછ કરે છે અને તેના નિશાએ કહે છે, એમાં અમરનો વાંક નથી. મેં મારી મરજીથી તેને સાથે સંબંધ બાંધ્યો છે અને તમે તેને છોડી દો એવી વાત નિશા પોલીસને કહે છે. પોલીસ અમરને છોડી દે છે અને તેને ઘરે જતો રહે છે. થોડા દિવસ પછી નિશાને પણ છોડી દેવામાં આવે છે. મિત્રો, આ વાર્તાને અર્થ કોઈની ભાવનાઓ ઉપર ઠેસ પહોંચાડવાનો નથી પણ તમને સત્યેશ કરવાનો છે કે આપણા સમાજમાં કેટલાક એવા લોકો છે પોતાની જરૂરિયાત પૂરી કરવા ગમે તેવી હદ સુધી જઈ શકે છે. મિત્રો, આ વાર્તા ઉપરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો આવેલા ના પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતો. તેની કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ નથી. આ વાત પૂરી સાંભળવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.